સુરત મહાનગરપાલિકા દેશમાં પહેલીવાર ગ્રીન વ્હીકલ પોલિસી લોન્ચ કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર લોન્ચ થવા જઈ રહેલી આ પોલિસી ઈવીને વ્હીકલ ટેક્સમાં મોટી રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો, જેમાં 1.5 લાખની બાઇકથી લઈ મોટા વાહનો સુધી ફાયદો થશે। આ પોલિસીનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં પ્રદૂષણ ઘટાડવાનો છે। ઇલેક્ટ્રિક, હાઇડ્રોજન અને બાયોફ્યુઅલ આધારિત વાહનોના ઉપયોગને પ્રોત્સાહન મળશે। આ પોલિસી માત્ર પર્યાવરણને અનુકૂળ ગતિશીલતાને પ્રોત્સાહન આપશે એટલું જ નહીં, પરંતુ તે દેશના અન્ય શહેરો માટે પણ એક મોડેલ પૂરું પાડશે। આ નીતિ હેઠળ ગ્રીન વાહનો ખરીદનાર નાગરિકોને 5 વર્ષ માટે વાહન વેરામાં રાહત આપવામાં આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે એક ખુશખબરી મળવા જઈ રહી છે। આપણી સાથે મેયર ઉપસ્થિત છે, તેમની પાસેથી જાણીશું કે ખુશખબરી શું છે। સાહેબ, કયા પ્રકારની જાહેરાત? દેશમાં ઈ વ્હીકલ ડેડિકેટ પોલિસી પહેલા સુરતે લોન્ચ કરી હતી 2021માં। એના હિસાબે આખા ગુજરાતનું ઈ વ્હીકલ 35% સુરતમાં છે, આરટીઓના આંકડા છે। પણ હવે ગ્રીન ઈ વ્હીકલ પોલિસી આદરણીય સી આર પાટીલ સાહેબના કરકલમથી પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસે અમે લોન્ચ કરવા જઈ રહ્યા છે। આવનાર સમયમાં ગ્રીન ઈ વ્હીકલ પોલિસીથી સુરત દેશની પહેલી પોલિસી બનાવવા જઈ રહ્યા છે। તેના હિસાબે આવનાર સમયમાં ઈ વ્હીકલની સંખ્યાનો સુરતમાં જે અત્યારે તો ગુજરાતમાં 35% જેટલું છે, પણ આવનાર સમયમાં ગ્રીન વ્હીકલના હિસાબે હજી વધુ પહેલા વર્ષે 100% સુરતનો ટેક્સ માફ કરવામાં આવે છે, બીજા વર્ષે 25%, ત્રીજા વર્ષે 50%, એ રીતે 5 વર્ષની આ પોલિસી લોન્ચ કરી છે। સમગ્ર સુરતની જનતા આદરણીય પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસે આ મોટી ગિફ્ટ છે। કઈ રીતે કયા વાહનોમાં લાભ થશે અને કઈ રીતે ઈવી વ્હીકલને પ્રોત્સાહન મળશે? આમાં 2 વ્હીકલ, 3 વ્હીકલ ને 4 વ્હીકલનો આનો લાભ મળશે। અત્યારે આના હિસાબે ઘણા લોકો પ્રધાનમંત્રીશ્રીની બર્થડેની રાહ જોઈ રહ્યા છે કે ઈ વ્હીકલ પોલિસી લોન્ચ થાય પછી અમે ઈ વ્હીકલ ખરીદીએ, એટલે લોકો રાહ પણ જોઈ રહ્યા છે। આદરણીય સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં આ પોલિસી અમે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ। બિલકુલ જોઈ શકાય છે, ખુશખબરી છે અને ખુશખબરી માટે સૌ કોઈ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।